વેલકમ બેક. અઠવાડિયામાં 4 વખત ગીર સોમનાથ જિલ્લો ચર્ચામાં હોય, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ચર્ચામાં હોય, દિનુ બોગા સોલંકી ચર્ચામાં હોય. એક સમયે દબદબો હતો, પરંતુ હજુ પણ એ દબદબો પુરવાર કરવાની કોશિશ કરી રહ્યા છે. જે ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ આરોપ લાગી રહ્યા છે, આરોપ એટલા ગંભીર છે, અથવા તો એ આરોપોની તપાસ થશે કે નહીં, અથવા એ આરોપો સાચા છે કે નહીં, તેનો જવાબ પણ જનતાને મળશે કે નહીં, એ એક સવાલ છે. એટલા માટે જ આજે સવાલ કરવો પડી રહ્યો છે કે શું ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે? જ્યારે આ પરિસ્થિતિમાં એક એવો સવાલ કરવામાં આવે કે કોઈ કલેક્ટરની આટલી બધી સંપત્તિ છે, તપાસ કરાવવામાં આવે અને તપાસ સામે કલેક્ટર જે રાજકોટના છે ત્યાં આવેદનપત્ર પણ આપવામાં આવે. દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના કલેક્ટર, દિનુ સોલંકી વગદાર નેતા અને કોડીનાર પટ્ટામાં જેનું વર્ચસ્વ છે. ઘણી વખત એવી પણ સ્થિતિ હોય કે ભલે શિસ્તબદ્ધ પાર્ટી હોય, પરંતુ જ્યાં ગઢ છે, જ્યાં અમુક નેતાઓનો ગઢ છે, ત્યાં પાર્ટીઓના કોઈ નિયમ ચાલતા નથી. એ કુતિયાણા હોય કે કોડીનાર હોય. પરંતુ જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ તો પહેલી જે તસવીર છે એ તસવીરમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ પર બુલડોઝર ફેરવાયું. તમને ચોંકી ગયા હશો, તમને નવાઈ લાગી હશે. ઉપર લખેલું છે આંગણવાડી. હવે આંગણવાડીના બિલ્ડિંગમાં શું ટ્રાન્સપોર્ટ ઓફિસ ચાલી રહી હતી? જે હાઈવે છે એ હાઈવેની જમીન પર આ શું બિલ્ડિંગ બન્યું? તો ફટાફટ બુલડોઝર ખડકાઈ ગયા અને આદેશ મુજબ કાર્યવાહી થઈ, તેને તોડી પાડવામાં આવ્યું. હવે બીજી જે ઘટના છે, ત્યાં કલેક્ટર સામે મોરચો માંડ્યો છે દિનુ સોલંકીએ અને કહી રહ્યા છે કે જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું, અમે સમિતિ રચી છે, અમે સમિતિ બનાવી છે અને તમામ સમિતિઓમાં અમે જે પણ મળતિયાઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે તમામને ખુલ્લા પાડીશું અને હુંકાર પણ ભરાઈ રહ્યો છે. તો આ તસવીર થોડી કેટલી ચિંતા ઉપજાવે છે ગાંધીનગર માટે એક સવાલ છે. કેમ કે જ્યારે બ્યુરોક્રેસી અને બાબુશાહીની વાત ચાલતી હોય અને બાબુશાહી જ્યારે કોઈ નેતાને પણ મચક ન આપતી હોય, એવા ઘણા કિસ્સા ચર્ચાય. તો આ કિસ્સામાં સાચું છે કોણ? જે કાયદાકીય પ્રક્રિયા થઈ રહી છે, કાયદાકીય પ્રક્રિયા કરવાનો દરેકને અધિકાર છે, થઈ પણ રહી છે, પરંતુ એ કાયદાકીય પ્રક્રિયા સામે શું ખરેખર જે વગદાર નેતા છે એના દબદબા પર સંકટ આવ્યો છે? શું એ એક સવાલ છે. મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં એ સૌથી વધારે સેન્સિટિવ હતો કે જે સામાન્ય લોકો છે એમના દબાણ દૂર કરવામાં આવ્યા. જે ગરીબ લોકો છે, એવા ઘણા લોકો છે, તેમના દબાણ દૂર કરવામાં આવ્યા. તેમની સામે અંદરખાને અવાજ ઉઠ્યો. જે ગેરકાયદેસર દબાણ છે તેમને દૂર કરવું જોઈએ, પરંતુ એની પણ વિધિવત પ્રક્રિયા હોય છે. શું એ પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું છે? અને જ્યાં ખરેખર ગોચર પર દબાણો છે, એ દબાણો આટલા વર્ષો સુધી કોની છત્રછાયામાં હતા, એ પણ એક સવાલ છે. અને ગોચર પણ દબાણ દૂર થાય તો સારી વાત છે. કેમ કે વિધાનસભામાં જ્યારે સવાલ પૂછાય તો 33 જિલ્લામાં ઘણા જિલ્લા એવા છે, ઘણા જિલ્લાના ઘણા તાલુકા એવા છે કે જે નિયત ગોચર હોવું જોઈએ એ ગોચર કરતા મિનિમમ ગોચર છે. એ ગોચર ક્યાં જાય છે? સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડાય છે. એ કચ્છ હોય, જામનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ હોય, આ તમામ જિલ્લાઓ છે, ખુદ અમદાવાદ પણ છે. તો આ કિસ્સામાં જે એક પછી એક આપણે પોઈન્ટ્સ પણ જોઈશું. કેમ કે આ લડાઈ જ્યારે વધુ ઉગ્ર બને, નેતા અને ડાયરેક્ટલી સામે પક્ષે જ્યારે સરકારી અધિકારી હોય અને એમાં પણ કલેક્ટર હોય, તો આ બે તસવીરથી શું બળતામાં ઘી હોમાયું છે? આજે મીડિયા સાથે પણ વાતચીત કરી. દિનુ સોલંકીએ કહ્યું કે અમે સમિતિ રચી છે. બળતામાં એટલા માટે ઘી હોમાયું છે. હવે આની આગ ક્યાં કોને લપેટમાં લેશે એ પણ એક સવાલ છે. પણ આ લડાઈ ઉગ્ર બનવા પાછળનું કારણ શું? ઘણા લોકો ચર્ચી રહ્યા છે કે અઠવાડિયામાં 3 વખત આ મુદ્દે કેમ ચર્ચા કરો છો? તો જો 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોય જે રાજ્યમાં, ત્યાં ભ્રષ્ટાચાર વિરોધી શાસન હોય, એટલે કે ભ્રષ્ટાચારીઓને ડામી દેવાતા હોય, સુવ્યવસ્થા હોય, આયોજિત રીતે બધું ઠીકઠાક ચાલી રહ્યું હોય, તો એક જ જિલ્લામાં આટલા મોટા આક્ષેપ કેમ થઈ રહ્યા છે? સરકારી અધિકારી સામે આક્ષેપ થઈ રહ્યા છે. ખુલ્લા મંચ પર જ્યારે કોડીનાર નગરપાલિકાનું રિઝલ્ટ આવ્યું, ખુલ્લા મંચ પરથી કહેવામાં આવ્યું, હું લિસ્ટ લઈને બેઠો છું, સરકાર જો કાર્યવાહી નહીં કરે હું કોર્ટમાં જઈશ. આરોપ તો દિનુ સોલંકી પર પણ ભૂતકાળમાં ઘણા બધા હતા. આ ઘણી વખત ચર્ચા થઈ. પણ જો આંગણવાડીના આડમાં આટલા લાંબા સમય સુધી ટ્રાન્સપોર્ટ ઓફિસ ચાલતી હોય અને જો નિયમ મુજબ એ વિરુદ્ધ હોય તો એ કાર્યવાહીને હકદાર છે. પણ બીજી તરફ જે પરિસ્થિતિ ઊભી થઈ, બીજી તરફ શું કહી રહ્યા છે દિનુ બોગા સોલંકી? તે કહી રહ્યા છે કે અમે સમિતિ રચી. અગાઉ પણ જે પણ આક્ષેપ કર્યા હતા કે ગીર સોમનાથ જિલ્લાને લૂંટવામાં આવી રહ્યું છે, આધુનિક મહંમદ ગઝનવીનો ઉલ્લેખ કર્યો, સરખાવ્યા અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી. હવે આ બે
લોકો વચ્ચેની લડાઈ છે, લડાઈ વર્ચસ્વની છે. ખુલીને કોઈ કંઈ કહેવા તેવા તૈયાર નથી. જેટલું ખુલીને દિલુ સોલંકી વાત કરે છે, અમે પ્રયાસ તે દિવસે પણ કર્યો હતો. કેટલા ગંભીર આક્ષેપો સામે તપાસ જે તે એજન્સી કરશે, પણ ગાંધીનગર સુધી કેટલા પડઘા પડ્યા છે એ પણ એક સવાલ છે. પહેલા જોઈ લઈએ કે આ કિસ્સામાં જે તપાસ સમિતિ રચવાની વાત થઈ રહી છે, દિનુબુગા સોલંકી શું કહી રહ્યા છે જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી સંમેલન તે બોલાવે છે. પણ આ જ જિલ્લામાં ભૂતકાળમાં જે ભ્રષ્ટાચારના કાંડ થયા, લાઇમસ્ટોન થી માનીને ગેરકાયદેસર ખનનથી માનીને બધી જ વસ્તુઓ હોય, તેમાં જે પરિસ્થિતિ ઊભી થઈને જે કેસ થયા છે અને જે વસ્તુઓ બહાર આવી છે, ઘણાને ક્લીન ચીટ મળી ગઈ, ઘણા પર હજુ કેસ હશે. એ જ જિલ્લામાંથી એવી વાત ઉઠે કે ગીર સોમનાથ જિલ્લો તો લૂંટાઈ રહ્યો છે. જોઈએ આ ભ્રષ્ટાચાર વિરોધી જે આંદોલન ચલાવી રહ્યા છે અથવા તો જે લોકો ભેગા થયા છે અથવા મંચની જે રચના કરી છે, શું કહેવું છે તેનું? અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ. આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય. હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સૂત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ.